સુરતમાં રોગચાળાનો માથું ઉચકી કે સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓને ભીડ જોવા મળી રહી છે. ઝાડા ઉલટી અને તાવની બીમારીમાં પીડાતા દર્દીઓ સારવાર લેવામાં આવી રહ્યા છે. શહેરમાં રોગચાળાના 6 મહિના બાળકી સહિતના વધુ 3 મોતના નિપજ્યું હતા. છેલ્લા કેટલાક દિવસમાં શહેરમાં પાણીજન્ય મચ્છરમાં રોગચાળો વકરી રહ્યો છે. સુરતમાં પાડેસરમાં આવેલા કૈલાસનગરમાં ખાતે રહેતા સોમેશ્વરમાં સ્વની ખાનગી કંપનીમાં કામ કરેલા પતિ પત્નીની આ સંતાન સહિતના પરિવાર ગુજરાત ચલાવે છે. દરેક સોમેશ્વરના 6 મહિનાનું પુત્ર રુદ્રની તબિયતમાં સ્વસ્થમાં હોવાની આ સારવાર માટે સમીરે હોસ્પિટલ લઈ ગયા હતા અને બાળકને દાખલ કરવામાં આવ્યું કે સમીર મેરમાં આ રજા આપ્યા બાદ રુદ્ર ઝાડા ઉલટી થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ કેસોડામાં આવ્યો હતો અને ચાલી દરમિયાન રુદ્રની તબિયત વધુ ઉલટ થતાં શુક્રવાર સાંજે મોત નીપજ્યું હતું. ના પગલે પરિજનો સતત થઈ ગયા હતા અને બીજા બનાવમાં હજીરા વિસ્તારમાં આવેલા મોર ટેકરા પાસે 26 વર્ષની સંતોષકુમાર સુમા ખાનની કંપનીમાં કામ કરતો હતો. આ 3 દિવસમાં સંતોષકુમાર તાવની બીમારી હતી. આ 3 ગુરુવાર ઝાડા ઉલટી થઈ ગયા હતા અને આ ગયેલા હોસ્પિટલમાં જેનું મોત થયું હતું અને ત્રીજા માળમાં બનાવ મળ્યું. વરિષ્ઠ ગુજ્જારમાં હાલ ભેંસાણમાં વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતા 40 વર્ષીય સંતોષ પૂર્ણચંદ્રન દાખલા મંજૂરી કામ કરી પુત્રીની સહિતમાં પરિવારજનો ગુજરાત ચલાવે છે અને આ ગુરુવારે 2-3 વખત ઝાડા ઉલટી થઈ જાય તે સંતોષે તાત્કાલિક સારવાર માટે લઈ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.